મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ત્રિકોણમિતિ પતી ગયું છે ચેપ્ટર. હવે આપણે સ્ટાર્ટ કરીશું બેટા ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો એટલે કે ત્રિકોણમિતિ ખરી જિંદગીમાં ક્યાં ઘડી ઉપયોગી બને છે, બરાબર? જેમ કે ઘણા વખત પહેલા મેં વિડિયોઝ જોયા હતા, પહેલા ટિકટોક પર આવતા હતા कि भाई अब मुझे ये स्कूल टीचर से पूछना है sin थीटा cos थीटा कहाँ यूज होता है. छोकरे वासन गस्ती गस्ती और पूछती थी, राइट? पर बेटा ये वीडियो फेक હતો. એમને ભણ્યા નહીં હોય એટલે લખ્યું હશે, અને ખરેખર એન્જિનિયર બનો તો આજે હવાઈ જહાજમાં જે પાયલોટ હોય છે એવું બનો, નેવીમાં જાઓ તો બધી જગ્યાએ બધું યુઝ થાય છે, પણ જેને ખબર ના હોય એવું લખે, રાઈટ? ખબર પડી? તો હવે ત્રિકોણમિતિના રિયલ લાઈફમાં ઉપયોગો ક્યાં છે એની આપણે ચર્ચા કરીએ. તો સિવિલ એન્જિનિયરમાં આવે, ઓટોમોબાઈલ એન્જિનિયરમાં આવે, બધી જ ટાઈપના એન્જિનિયરમાં આવે, પાયલોટમાં આવે, નેવીમાં આવે, આ બધી જગ્યાએ જે વપરાય છે. પણ કેવી રીતે એનું આપણે જરાક ઉદાહરણ લઈએ કે એક કહું ટાવર છે. ઘણા બધા દાખલા આવી રીતના જ આવશે કે કહું ટાવર છે, બરાબર? ટાવરની ટોચ પર રહેલ કોઈ બી એક વસ્તુ છે જેને 30 મીટર દૂરથી, કેટલા મીટર દૂરથી? 30 મીટર દૂરથી એક છોકરો જોઈ રહ્યો છે એની ટોચને, અને તેની ટોચને જોતા ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ કેટલી થાય આવું પૂછ્યું હોય. ખબર પડી? ટાવરની ઊંચાઈ કેટલી થાય ને આવું પૂછ્યું હશે તો આને કહેવાય A, B અને C. ખબર પડી તમને? 100% કે સહેજ બી ડાઉટ છે તો આવી રીતનો જે પ્રશ્ન આવે કે ટાવરની ઊંચાઈ કેટલી, અહીંથી ઉભેલો વ્યક્તિ માપી શકે, તો આ જગ્યાએ વપરાય ત્રિકોણમિતિ. ખબર પડી ગઈ બેટા? 100%. તો આની ઊંચાઈ પૂછી હોય અથવા આની ઊંચાઈ આપી દીધી હોય કે ભાઈ 50 મીટર, તો વચ્ચેનું અંતર પૂછ્યું હશે કે ટાવર થી એ માણસ વચ્ચેનું અંતર કેટલું. ખબર પડી બેટા? અથવા અહીં વચ્ચે જોવે છે અને અહીંથી આટલું અંતર કેટલું, આવું પણ પૂછી શકે છે. તો આવી બધી વસ્તુઓમાં વપરાય છે ત્રિકોણમિતિનો ઉપયોગ. તમારે આની અંદર 2-3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલું તો બેટા tan બરાબર કઈ બાજુ થઈ જાય? તો tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, જે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરમાં શીખ્યા છે, રાઈટ? tan બરાબર કઈ બાજુ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બીજું, નીચેથી જે વસ્તુ ઉપર જોવે, નીચેથી ઉપર તરફ જોતા, નીચેથી ઉપર તરફ જોવે તેને કહેવાય છે ઉત્સેદ કોણ. કયો કોણ કહેવાય બેટા? ઉત્સેદ કોણ. કયું? નીચેથી ઉપર બાજુ જોતા અને ઉપરથી નીચે તરફ જોતા, ઉપરથી નીચે તરફ જોતા તેને કહેવાય છે અવક્ષેદ કોણ. શું કહેવાય એને? અવક્ષેદ કોણ. એટલે કે નીચેથી ઉપર ઉત્સેદ કોણ, ઉપરથી નીચે અવક્ષેદ કોણ. નીચેથી ઉપર અવક્ષેદ કોણ ના કહેવાય, શું કહેવાય? ઉત્સેદ કોણ. નીચેથી ઉપર ઉત્સેદ કોણ, ઉપરથી નીચે અવક્ષેદ કોણ. નીચેથી ઉપર ઉત્સેદ કોણ, ઉપરથી નીચે અવક્ષેદ કોણ. યાદ રહેશે બેટા? જ્યારે તમને એવું કીધું હોય કે 30 અંશ અવક્ષેદ કોણ, ઉપરથી નીચે જોવાનું, અવક્ષેદ કીધું અને અહીંયા બનાવવાનું 30. એવું કે નીચે ઉત્સેદ કોણ 60 અંશ, તો નીચેથી ઉપર જોતા અહીંયા બનાવી દેવાનું 60 અંશ. આવડી જાય બેટા? 100% નીચેથી ઉપર ઉત્સેદ કોણ, ઉપરથી નીચે અવક્ષેદ કોણ. આવડશે આટલું? 100%. હવે આપણે આગળની વાત કરીએ. તો આ રીતનું છે. તો હવે આપણે વાત કરીશું દાખલા નંબર 1 સ્વાધ્યાય 9.1 નો, બરાબર? ઘણું ઈઝી ચેપ્ટર છે. 16 કે 17 દાખલા છે, એની અંદર આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે, બરાબર? અને બીજા અમુક એક્સ્ટ્રા આપણે બહારના જૂની ટેક્સ્ટ બુકના અને આરડી શર્માના દાખલા કરીશું, બરાબર?
ચલો પણ અત્યારે જે પહેલો ટેસ્ટ આવશે એની અંદર ખાલી ટેક્સ્ટ બુક ના જ દાખલા હશે. કયા દાખલા હશે? ખાલી ટેક્સ્ટ બુક ના. ઓકે, ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો સ્વાધ્યાય 9.1 આના ઉદાહરણ આપણે આગળ જતા લઈ લઈશું. ઓકે, ચલો હવે સ્વાધ્યાય 9.1 ની વાત કરીએ આપણે. તેનો પહેલા દાખલાની રકમ છે જો ઉદાહરણ 7 સુધી છે એ 7 ઉદાહરણ આપણે થોડા દાખલા પછી લઈ લઈશું. બરાબર? પહેલો દાખલો ધ્યાનથી સાંભળજો. સર્કસના તંબુમાં, શેમાં બેટા? સર્કસના તંબુમાં. સર્કસનું તંબુ જોયું છે? આ રીતનું આવે છે આમ. આવું તંબુ આવે છે, રાઈટ? જોયું છે ને? પછી આમ હોય છે નીચે તંબુ હોય છે, જે બધા આપણે બેઠા હોઈએ છીએ આજુબાજુમાં. અહીં વચ્ચે સ્ટેજ હોય છે, રાઈટ? અને દોરી બાંધેલી હોય છે આમ, રાઈટ? તો આવો તંબુ હોય સર્કસનો. બરાબર? તો કે ભાઈ સર્કસના તંબુમાં શું કહેવા માંગે? જોજો ધ્યાનથી. જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી, જમીનથી શિરોલંબ સ્થિતિમાં વચ્ચે એક થાંભલો છે આવો. જમીનથી, અને અહીંયા નીચે આ શું છે? જમીન. બરાબર? જમીનથી શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જમીનથી શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાને ટોચ પર, આ ટોચ પર જમીન સાથે 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. આ હોય દોરડું બાંધેલું છે. આ કેટલા મીટર છે? 20 મીટર. અને આની પર એક કલાકાર ચડી રહ્યો છે આમાં. બરાબર? આપણે જોયું હશે સર્કસમાં દોરડું બાંધેલું હોય છે, પેલા લોકો દંડો લઈને ચડતા હોય છે, રાઈટ? એવું ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો આ થાંભલાની ઊંચાઈ શોધો, રાઈટ? હવે આ થાંભલાની ઊંચાઈ શોધવા માટે આપણને ટેબલ આવડવું જોઈએ. ટેબલ માટે એક નજર મારી લો. અહીંયા જેટલા લોકોને ના ખબર હોય એ લોકો જો આમ વિધેય ખૂણા, બરાબર? વિધેય કયા કયા? sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા. ખૂણા કયા કયા છે આપણી પાસે? તો કે ભાઈ 0, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. બરાબર? 0, 1, 2, 3, 4, 4 વડે ભાગાકાર કરો. આવું કરવાનું કે પહેલું શું લખવાનું? 0, 1, 2, 3, 4, 4 વડે ભાગાકાર. 1/4, 2/4, 3/4, 4/4. બધાને વર્ગમૂળ આપી દો. બરાબર? 0/માં કઈ બી એટલે કે 0. તો જો sin થીટા ની 0 અંશ પર કિંમત કેટલી?
0 sin થીટા ની 30 અંશ પર કિંમત કેટલી તો 1 નો વર્ગમૂળ 1 4 નો વર્ગમૂળ 2 sin થીટા ની 45 અંશ પર કિંમત કેટલી તો કે 2 દુ 4 એટલે 1 નો વર્ગમૂળ 1 2 નો વર્ગમૂળ √2 sin થીટા ની 60 અંશ પર કિંમત કેટલી 3 નો વર્ગમૂળ √3 4 નો વર્ગમૂળ 2 sin થીટા ની 90 અંશ પર કિંમત કેટલી 4 * 4 1 નો વર્ગમૂળ 1 1 થી લખો 1 પાછળથી લખો નો કે બેટા sin થીટા ની કિંમત પાછળથી લખો એટલે કોની કિંમત થઈ જાય cos ની 1/√3/2 બરાબર પછી 1/√2 1/2 0 બરાબર ખબર પડી આટલું હવે tan નું બીજું નામ શું tan નું બીજું નામ શું તો કે ભાઈ sin by cos બંનેની કિંમત તો ભાગાકાર 0/1 0 છેદ સરખો બે બે સરખા કટ 1/√3 tan નું બીજું નામ છે ને બેટા sin by cos તો ભાગાકાર કરી દો બંને સરખું 1 છેદ સરખો ગયો √3 એકા √3 કસાના પણ છેદમાં 0 આવે એટલે કે અનંત હવે tan ની નીચે રાખો cot tan ને ઊંધેથી લખો એટલે મળી ગયું cot અનંત √3 1 1/√3 અને 0 બરાબર પછી કોણ આવે sec હવે sec એટલે cos ની કિંમત છે 1 અને ઉલટાવો તો શું થઈ જાય ઊંધી sec કોનો વ્યસ્ત cos નો cos ની કિંમતને ઊંધી ફેરવી દો એટલે કોણ થઈ જાય sec છેદમાં કશું નહીં તો એક ઊંધી ફેરવો તો પાછું એક જ આને ઊંધી ફેરવી દો તો કે ભાઈ 2/√3 1/√2 નું ઊંધું ફેરવો તો કે ભાઈ √2 1/2 નું ઊંધું 2 0 ભાગ્યા કશું નહીં તો એક ઊંધું ફેરવો તો 1/0 એટલે કે અનંત આ કિંમત પાછળથી લખી દો એટલે થઈ ગઈ cosec ની અનંત 2 √2 અને 1 રાઈટ થઈ ગયું આટલું હવે અહીંયા ઘડી તમારે લખવાનું જો આમ બાજુ આ કેમ ટેબલ બનાવ્યું કેમ કે આ બધી કિંમતો આમાં મૂકવી પડશે તમારે એના માટે ટેબલ બનાવી દેજો 5 વખત યાદ રાખજો અને tan ની મોટા ભાગની કિંમત યાદ રાખજો ચલો હવે અહીંયા ઘડી નામ આપી દો પહેલા આકૃતિને a b અને c બરાબર તો અહીં લખવાનું માપ ખૂણો b કેટલો છે 90 અંશ નો છે માપ ખૂણો b કેટલો 90 અંશ જ્યાં AB એ થાંભલાની ઊંચાઈ છે AB શું છે થાંભલાની ઊંચાઈ અને AC એ દોરડાની લંબાઈ છે AC શું છે દોરડાની લંબાઈ 20 મીટર લાંબુ 20 મીટર લાંબા દોરડાની લંબાઈ છે આવડી જાય એટલું હવે થાંભલાની ઊંચાઈ AB આપણે શોધવાની છે રાઈટ તેના માટે જો અહીંયા તેથી ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 છે ત્રિકોણ ABC માં માપ ખૂણો B કેટલો છે 90 છે B ખૂણો 90 મારી પાસે માપ ખૂણો C કેટલો છે 30 અંશ છે માપ ખૂણો C કેટલો છે 30 અંશ આ 30 થી મારી પાસે કિંમત કઈ છે AC ની
AC બરાબર 20 મીટર, રાઈટ। AC ની કિંમત છે, મારે શોધવી જ કઈ, AB શોધવું છે। તો આ કઈ બાજુ થઈ, 30 થી જો 30 ખૂણાથી જો આ કઈ બાજુ થઈ, તો કે ભાઈ આ સામેની બાજુ, જે નથી ખબર, આપેલી કિંમત કઈ છે, કર્ણ AC, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કોણ, AB, કર્ણ કોણ, AC, સામેની બાજુ છેદમાં કર્ણ કયો વિધેય બને, sin, એટલે કે sin થીટા। થીટા ખૂણો કેટલો આપે છે મને, 30 અંશ, એટલે કે sin 30 અંશ બરાબર AB ના છેદમાં AC sin 30, sin 30 ની કિંમત કેટલી છે, sin માં 30 અંશ ની કિંમત કેટલી, 1/3, AB ખબર નહીં, AC કેટલું છે 20, 20 ઉપર જાય, 20 ભાગ્યા 2 બરાબર AB, તો કે ભાઈ 2 * 10 એટલે કે AB બરાબર 10 મીટર। AB કેટલું મળી ગયું આપણને, AB કેટલું મળી ગયું 10 મીટર। તેથી થાંભલાની ઊંચાઈ કેટલી થઈ ગઈ, 10 મીટર। તો અહીં લખવાનું થાંભલાની ઊંચાઈ 10 મીટર છે। આવડી જાય બેટા આટલું, 100% આખો દાખલો જોઈ લો, સેજ બી ડાઉટ હોય તો કહી શકો છો બેટા, આવડશે પાક્કું। કોપી કરી લો અને પછી કરીએ દાખલા નંબર 2। ટેબલ અને દાખલો બંને કમ્પ્લીટ હોવો જોઈએ બેટા, એવું હોય તો ટેબલ 5 વખત ઘરે બનાવી લેવું। ચલો થઈ ગયું। હવે આપણે કરીએ દાખલા નંબર 2। ચલો જો આખું, ચલો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2। બીજો દાખલો, પ્રશ્ન આપ્યો છે, વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે અને જમીનને સ્પર્શે છે। જો એક ઝાડ છે, બહુ જ વાવાઝોડું આવ્યું એટલે આ ઝાડ પડીને આમ પડ્યું, અહીંથી તૂટીને પડ્યું આમ, રાઈટ, બહુ પડ્યું। તો હવે આ જે ઝાડ જે પડ્યું, આપણે ડાકનું પડી ગયું, સોરી, આ જે ઝાડ પડ્યું આપણું, તો એ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે, 30 અંશનો ખૂણો બનાવે છે। ખબર પડી ગઈ આટલું, 100% પાક્કું। પછી શું કીધું છે,
જો પછી શું કહે છે, ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર. આ જઈ પડ્યું ત્યાંથી થડ વચ્ચેનું અંતર કેટલું છે, તો કે ભાઈ 8 મીટર છે. કેટલું છે? 8 મીટર. બરાબર. તો ઝાડની ઊંચાઈ શોધો. શું શોધવાની છે? આખા ઝાડની ઊંચાઈ. રાઈટ. હવે ધ્યાનથી જો આમ બાજુ ઝાડ આ જ આકૃતિને હું સાઈડ પર બનાવું તો આખું ઝાડ છે. બરાબર. રાઈટ. આખું ઝાડ છે. અહીંથી તૂટ્યું તો આવું બન્યું. તો A B C D. રાઈટ. ઝાડ અહીંથી તૂટી ગયું. આમ આટલું અંતર 8 મીટર, ખૂણો 30°. બરાબર. તો આપણે શોધવાની છે આખી કિંમત. પણ મને એક વસ્તુ કહો જરા કે આ જેટલું AB છે એટલું આ જ વસ્તુ તૂટી છે ને નીચે અહીંયા આ બધી. રાઈટ. આ જે વસ્તુ છે AB દેખાય છે, એ જ વસ્તુ આમ તૂટી છે ને, આ જ વસ્તુ આમ પડી ને, તો AB બરાબર કોણ કહેવાય? BD કહેવાય. તો અહીં લખવાનું ઝાડ વચ્ચેથી વળીને જમીન સાથે ટોચ મળતા 30° નો ખૂણો બનાવે છે. તેથી અહીં AB બરાબર BD છે. કોણ છે બેટા? AB બરાબર BD છે. આ AB એટલું જ કોણ? BD. માપ ખૂણો D કેટલો? 30°. બરાબર. અને માપ ખૂણો C કેવો? C કેટલો છે? 90°. રાઈટ. ત્રિકોણ કોણ છે અહીંયા? તો ત્રિકોણ છે ભાઈ BCD. ત્રિકોણ કોણ છે? અને CD બરાબર 8 મીટર. ત્રિકોણ BCD માં માપ ખૂણો B બરાબર 90, સોરી માપ ખૂણો C બરાબર 90 અને CD બરાબર 8 મીટર. રાઈટ. અને માપ ખૂણો D કેટલો? 30°. બરાબર. ત્રિકોણ BCD માં C બરાબર 90, D બરાબર 30° અને CD 8 મીટર. હવે જો મારે શોધવી છે BC ની ઊંચાઈ. તો 30° થી જો આગી બાજુ છે BC, સામેની બાજુ આપેલી કિંમત કઈ છે? પાછળની બાજુ. તો લખવાની સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર CD અને BC ના છેદમાં CD. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે કયો વિધેય થયો? તો કે ભાઈ tan, એટલે કે tan થીટા. બરાબર. થીટા ખૂણો કેટલો? તો કે ભાઈ 30°. tan થીટા બરાબર BC ખબર નથી, CD કેટલું છે? 8. tan 30 ની કિંમત કેટલી થાય? બોલો. tan 30 ની કિંમત કેટલી? તો કે ભાઈ 1/√3. tan 30 ની કિંમત કેટલી? 1/√3 બરાબર BC ના છેદમાં 8. 8/√3 બરાબર BC. મળી ગઈ BC ની કિંમત. આટલી કિંમત મળી ગઈ 8√3. બરાબર. હવે મારે AB શોધવું છે. ઝાડની કુલ ઊંચાઈ શોધવાની હતી ને. હવે મારે કોને શોધવું છે? AB. AB કોના જેટલું છે? AB એ BD જેટલું છે. તો મારે આ કર્ણ શોધવાનું આવ્યું. રાઈટ. તો ફરીથી 30 ખૂણો જો
30 ની આ સામેની બાજુ થઈ BC, સામેની બાજુ છેદમાં મારા કર્ણ શોધવો છે એટલે કે BD, તો કર્ણ એટલે કે ભાઈ BC ના છેદમાં BD, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કયો વિધેય આવે તો કે ભાઈ sin થીટા, થીટા કેટલો 30°, BC કેટલું તો કે ભાઈ 8/√3, BD કેટલું ખબર છે નહીં, sin 30 કેટલું 1/2, 8/√3 ગુણ્યા BD આ કઈ આવી જાય છેદમાં આવી જાય, BD ઉપર ગયું, BD એટલે BD બરાબર 8×2 = 16/√3, BD ની કિંમત કેટલી મળી મને 16/√3 મળી, તો BD જેટલું BD એટલું જ કોણ AB, એટલે BD બરાબર કોણ થઈ ગયું AB થઈ ગયું, એટલે કે AB ની કિંમત કેટલી મળી ગઈ આટલી 16/√3, તમારે આખું AC શોધવું હોય તો અહીંયા લખવાનું તમારે ઝાડની કુલ ઊંચાઈ AC બરાબર કોણ આવી ગયું તો કે ભાઈ AB + BC, રાઈટ, AB કેટલું 16/√3, BC કેટલું 8/√3, કુલ કેટલું થઈ ગયું √3, 16 ને 8 24, એટલે કે 8 × 3/√3, √3 ને 2 વખત √3 × √3 કટ 8√3, ચલો આવડી જશે પાક્કું, એટલે કે ઝાડની કુલ ઊંચાઈ કેટલી છે 8√3 મીટર, કેટલી છે 8√3 મીટર, આવડી જશે બેટા, દરેકને દેખાઈ ગયું આખું પાક્કું 100%, ચલો હવે બસ આજે આપણે આટલું જ રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું, ચલો બધાને થેન્ક યુ, દાખલો 2 વાર ગણી નાખજો બેટા, બાય.